चलो હવે આજે આપણે સહેલા સવાલો વિશે થોડા સાદું રૂપના ભાગુસભાના દાખલા કરીશું। તો અહીં પહેલો જ સવાલ છે કે જો વત્તાને ગુણ્યા કહેવાય, ગુણ્યાને ભાગ્યા, ભાગ્યાને ઓછા અને ઓછાને વત્તામાં બદલવામાં આવે તો 12 - 30 ગુણ્યા 6 ભાગ્યા 7નું સાદું રૂપ આપવાનું છે। તો પહેલાં તો આપણે શું કરીશું, નિશાનીઓ બદલીશું। તો અહીંયા પહેલી શું છે, બાદબાકી। તો બાદબાકીને શું કરવાનું છે, વત્તાકાર। પછી ગુણ્યાને ભાગ્યા અને ભાગ્યાને ઓછા। અહીં વત્તાકાર આપ્યો નથી। ફરીથી આપણે રકમ લખીશું કે 12 + 30 ભાગ્યા 6 અને ઓછા 7। તો 12 + 30/6 ઓછા 7, 6 × 5 = 12 + 5 ઓછા 7 એટલે 12 ને 5 કેટલા થશે, 17। 17માંથી આપણે 7 કાઢીએ એટલે 10 વધશે। એટલે વિકલ્પ ડી અહીં જવાબ સાચો છે। ઓકે, ચલો નેક્સ્ટ। જો વત્તાને ગુણ્યા, ઓછાને ભાગ્યા, ગુણ્યાને વત્તા અને ભાગ્યાને ઓછામાં બદલવામાં આવે તો 10 × 18 ઓછા 9 + 3 ભાગ્યા 1ની કિંમત શોધો। તો પહેલાં આપણે શું કરીશું, નિશાની બદલીશું। તો ગુણ્યાને વત્તા કહેવાય તો અહીંયા શું મૂકીશું, ગુણ્યાને વત્તા। ઓછાને ભાગ્યા એટલે અહીં ભાગ્યા, વત્તાને ગુણ્યા એટલે ગુણ્યા અને ભાગ્યાને ઓછા એટલે અહીં ઓછા। હવે આપણે રકમ ફરીથી લખીશું। તો 10 + 18 ભાગ્યા 9 ગુણ્યા 3 અને ઓછા 1 એટલે 10 + 18/9 ગુણ્યા 3 ઓછા 1। તો 9 × 2 = 18 એટલે 10 + 2 ગુણ્યા 3 ઓછા 1। તો હવે આપણે શું કરીશું, ભાગુસભાના નિયમ મુજબ ભાગાકાર કર્યા પછી ગુણાકાર કરીશું। એટલે 10 + 2 = 6 ઓછા 1 તો 10 ને 6 = 16 ઓછા 1 એટલે જવાબ કેટલો આવશે, 15। એટલે વિકલ્પ ડી જવાબ અહીં સાચો છે। ઓકે, ચલો નેક્સ્ટ। જો વત્તાને ગુણ્યા, ગુણ્યાને ઓછા, ઓછાને વત્તા અને ભાગ્યાને ઓછામાં બદલવામાં આવે તો 25 × 3 ઓછા 6 × 5 ભાગ્યા 9। તો પહેલાં આપણે શું કરીશું, ગુણ્યાને ઓછા, ઓછાને વત્તા, ગુણ્યાને ઓછા અને ભાગ્યાને ઓછા એવું કરીશું। તો સૌપ્રથમ આપણે શું કરીશું, નિશાની બદલેલી રકમ મૂકીશું। 3 + 6 ઓછા 5 ઓછા 9। ચલો તો પહેલાં સૌપ્રથમ શું કરીશું, નાનો કૌંસ છોડીશું। તો 25 - 3 વત્તા 6માંથી 5 જાય એટલે 1 ઓછા 9। હવે અહીં આપણે 25 એટલે કે અહીંયા વત્તાકાર છે એટલે 25 આપણે શું કરીશું, 25 + 1 ઓછા 3 અને ઓછા 9 એટલે 25 ને 1 કેટલા થશે, 26 અને ઓછા 9 ને 3 12। તો હવે 26માંથી આપણે 12 કાઢીશું એટલે બાદ કરીશું એટલે 6માંથી 2 જાય 4, 2માંથી 1 જાય તો 1 એટલે 14 જવાબ મળશે। હા, એટલે કયો મળશે, AB ધન એટલે પ્લસ મળશે। એટલે ચલો
તો આપણે જોઈશું નેક્સ્ટ દાખલો. જો વત્તાને ગુણ્યા, ગુણ્યાને ઓછા, ઓછાને વત્તા, ભાગ્યાને ઓછા માં બદલવામાં આવે તો 18 - 3 + 6 ભાગ્યા 2 નો કેટલો જવાબ મળે? તો સૌથી પહેલા આપણે શું કરીશું? નિશાની, કે ઓછાને શું કરવાનું છે? વત્તા. તો અહીં આપણે શેનું નિશ્ચિહ્ન મૂક્યું? વત્તાનું. વત્તાને શું કીધું? ગુણ્યા, એટલે ગુણ્યા, અને ભાગ્યાને શું કર્યું? ઓછા, એટલે ઓછા. એટલે સૌથી પહેલા આપણે શું કરીશું? રકમ મૂકીશું. તો 18 + 3 × 6 અને ઓછા 2. હવે સૌથી પહેલા આપણે સાદુ રૂપના ક્રમ પ્રમાણે નાનો કૌંસ છોડવાનો થાય છે. જો કૌંસ ના આપ્યો હોય તો પહેલો ભાગાકાર, બીજો ગુણાકાર, ત્રીજો સરવાળો અને ચોથી બાદબાકી કરવી પડે. પણ અહીં સૌથી પહેલા નાના કૌંસમાં આપણે 3 × 6 આપ્યા, એટલે 3 × 6 = 18, એટલે 18 + 18 ઓછા 2, એટલે 18 + 18 કેટલા થશે? 36, અને 36 માંથી 2 કાઢીએ એટલે આપણને 34 જવાબ મળે છે. એટલે વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે જો વત્તાને ગુણ્યા, ગુણ્યાને ઓછા, ઓછાને વત્તા અને ભાગ્યાને ઓછામાં બદલવામાં આવે તો 9 + 8 - 7 × 6 ભાગ્યા 4. તેની આપણે શું કરીશું? સૌ પ્રથમ નિશાની બદલીશું. તો વત્તાને શું કીધું છે? ગુણ્યા, એટલે અહીં આપણે શું કરીશું? ગુણ્યા, ગુણ્યાને ઓછા, ઓછાને વત્તા અને ભાગ્યાને ઓછા, એટલે કે 9 × 8 + 7 - 6 અને ઓછા 4. ઓકે, ચલો સૌથી પહેલા ભાગુસભાના ક્રમ પ્રમાણે આપણે ભાગાકાર નથી આપે તો આપણે શું કરીશું? ગુણાકાર. એટલે 9 × 8 કેટલા થશે? 72 + 7 - 6 - 4. પછી શું કરીશું? સરવાળો. તો 72 ની અંદર આપણે 7 ઉમેરીશું એટલે કેટલા થશે? 79, અને 6 અને 4 બંનેનો સરવાળો કરતા આપણને અહીંયા કેટલો મળશે? 10, એટલે કે ઋણ ઋણ અને ધન ધન, ઋણ ઋણ અને ધન ધન સંખ્યાનો આપણે શું કર્યો? સરવાળો. અને પછી તેની આપણે શું કરીશું? બાદ બાકી. એટલે 79 માંથી 10 બાદ કરતા આપણને 69 જવાબ મળે. એટલે વિકલ્પ ડી જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. જો વત્તાને ગુણ્યા, ગુણ્યાને ઓછા, ઓછાને વત્તા અને ભાગ્યાને ઓછામાં બદલવામાં આવે તો 32 × 4 - 9 + 4 ભાગ્યા 20 બરાબર ખાલી જગ્યા થાય. તો સૌથી પહેલા આપણે શું કરીશું? નિશાની બદલીશું. તો ગુણ્યાને શું કહેવાય છે? ઓછા, ઓછાને વત્તા, વત્તાને ગુણ્યા અને ભાગ્યાને ઓછા. તો 32 - 4 + 9 × 4 ઓછા 20. ભાગુસભાના ક્રમ પ્રમાણે સૌથી પહેલા આપણે શું કરીશું? નાનો કૌંસ છોડીશું. તો 32 - 4 + 9 × 36 ઓછા 20. ઓકે, તો પહેલા ધન ધન સંખ્યાઓનો શું કરીશું? સરવાળો. 32 + 36 ઓછા 4 ઓછા 20, એટલે ઋણ ઋણ સંખ્યાનો સરવાળો અને ધન ધન સંખ્યાનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 32 ને 6 કેટલા થશે? 6 ને 2 8, અને 3 ને 3 6 68, અને 20 ને 4 24. એટલે 68 માંથી આપણે 24 ને બાદ કરીશું. 8 માંથી 4 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4, એટલે કે 44 જવાબ મળશે. વિકલ્પ સી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ.
જો વત્તાને ગુણ્યા, ગુણ્યાને ઓછા, ઓછાને વત્તા અને ભાગ્યાને ઓછામાં બદલવામાં આવે તો 8 ઓછા 6 વત્તા 7 ગુણ્યા 4 ભાગ્યા 4 બરાબર કેટલા થાય? તો સૌથી પહેલાં આપણે શું કરીશું? નિશાની બદલીશું. ઓછાને વત્તા, પછી વત્તાને ગુણ્યા, ગુણ્યાને ઓછા અને ભાગ્યાને ઓછા. ઓકે, ચલો તો પહેલાં આપણે શું કરીશું? રકમ બદલી. તો 8 વત્તા 6 ગુણ્યા 7 ઓછા 4 ઓછા 4. ઓકે, તો સાદુરૂપના નિયમ મુજબ સૌથી પહેલાં આપણે કૌંસ છોડીશું. તે 8 ને 6 કેટલા થશે? 14. અને 7માંથી 4 જાય તો 3 અને ઓછા 4. હવે ગુણાકાર કરીશું. 14 તરી 42. એમાં આપણે 4 બાદ કરીશું. તો 42માંથી 4 બાદ કરીએ એટલે 38 જવાબ મળે છે. એ પણ કેવા મળશે? ધન. એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. જો એ ને વત્તા કહેવાય, બી ને ઓછા કહેવાય, સી ને ગુણાકાર કહેવાય અને ડી ને ભાગાકાર કહેવાય તો બદલવામાં આવેલી નિશાનીઓમાં 44માં એ એટલે શું કરીશું? વત્તાકાર, બી ને ઓછા, સી ને ગુણ્યા અને ડી ને ભાગ્યા. ઓકે, તો હવે આપણે નિશાની મૂકીશું. 44 વત્તા 11 ઓછા 7 ભાગ્યા 3 ગુણ્યા 9. તો અહીં આપણે 44 વત્તા 11 ઓછા 7 છેદમાં 3 ગુણ્યા 9. ઓકે, તો પહેલાં આપણે શું ઉડાડીશું? છેદ. 3 તરી 9. તો 44 વત્તા 11 ઓછા 7 ગુણ્યા 3. હવે ભાગુસભાના નિયમ મુજબ પહેલું શું કરીશું? ગુણાકાર. એટલે 44 વત્તા 11 ઓછા 7 તરી 21. હવે 44માં 11 ઉમેરતા કેટલા થશે? 55. અને એની અંદર આપણે 21 બાદ કરીશું. ઓકે, તો 55ની અંદરથી 21 બાદ કરતા કેટલા મળશે? 34. 34. તો વિકલ્પ બી અહીં જવાબ સાચો છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. જો વત્તા અને ગુણાકારની અદલાબદલી કરવાની અને અંકો 3 અને 7ની અદલાબદલી કરતા 23 વત્તા 17 ગુણ્યા 73. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વત્તા અને ગુણાની અદલાબદલી એટલે કે જ્યાં વત્તા છે ત્યાં ગુણાકાર અને જ્યાં ગુણાકાર છે ત્યાં આપણે શું કરીશું? વત્તાકાર. અને 3 અને 7ની અદલાબદલી કરવાની છે એટલે કે જ્યાં 3 છે ત્યાં શું કરવાનું? 7. અને જ્યાં 7 છે ત્યાં શું કરશો? 3. ઓકે, એટલે 3 અને 7 એટલે કે 27, 13 અને 37 આવી રકમ બને. સૌથી પહેલાં આપણે શું કરીશું? ગુણાકાર. એટલે હવે આપણે 27 અને 13નો શું કરશો? ગુણાકાર. તો 1 સીતા 7, 1 દૂના દૂ, 3 સીતા 21નો એકડો, વધી પડી 2, 3 દૂ 6, 6 ને 2 8. એટલે 1 અને 7 ને 8, 8 એટલે 15, 15નો પાંચડો, વધી પડી 1 એટલે 351 થાય છે.
એટલે 27 વત્તા 351 એટલે હવે 351 અને 27નો સરવાળો 7 ને 1 8 5 ને 2 7 અને 3 એટલે 7 ને 1 8 અને 37 5 ને 3 8 એટલે 388 થાય છે। તો વિકલ્પ બી જવાબ અહીં સાચો પડે છે। ઓકે, ચલો નેક્સ્ટ। જો વત્તાને ઓછા, ઓછાને ગુણ્યા, ગુણ્યાને ભાગ્યા અને ભાગ્યાને વત્તા લેવામાં આવે તો 50 ઓછા 9 ભાગ્યા 50 વત્તા 450 ગુણ્યા 15। તો અહીં ઓછાને શું કરીશું? ગુણ્યા, ગુણ્યાને ભાગ્યા, ભાગ્યાને વત્તા અને વત્તાને ઓછા। તો ચલો હવે આપણે શું કરીશું? રકમ લખીશું। 50 ગુણ્યા 9 વત્તા 50 ઓછા 450 ભાગ્યા 15 એટલે 15 તરી 45 એટલે અહીં કેટલા આવશે? 30। ઓકે, તો હવે 50 ગુણ્યા 9 વત્તા 50 ઓછા 30 હવે આપણે શું કરીશું? ગુણાકાર। તો 5 9 45 એટલે 50 9 450 એટલે 450 વત્તા 50 ઓછા 30 એટલે 450 અને બીજા 50 એટલે કેટલા થશે? 500 અને આ 500માંથી 30 બાદ કરીએ એટલે 470 મળે છે। એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો પડે છે। ઓકે, ચલો નેક્સ્ટ। પ્રશ્ન ક્રમાંક 11 થી 15 એટલે કે 11 થી 15ના જે પ્રશ્નો છે તેમાં વત્તાને ઓછા, ઓછાને ગુણ્યા, ગુણ્યાને ભાગ્યા અને ભાગ્યાને વત્તા ગણવાના। તો જવાબ શું આવશે? તો સૌથી પહેલા અહીં રકમ જોઈએ 11ની। તો 89 ભાગ્યા 121 ગુણ્યા 11 વત્તા 14 ઓછા 7। તો પહેલાં તો આપણે નિશાની બદલીશું કે ભાગ્યાને શું કહેશો? વત્તા, ગુણ્યાને ભાગ્યા, વત્તાને ઓછા અને ઓછાને ગુણ્યા એટલે 89 વત્તા 121 છેદમાં 11 ઓછા 14 ગુણ્યા 7। તો 11 1 11 શું થશે? 11 નો વર્ગ, 11 નો વર્ગ કેટલો થશે? 11 ગુણ્યા 11 એટલે 121। તો 89 વત્તા 11 ઓછા 14 ગુણ્યા 7। હવે આપણે શું કરીશું? ગુણાકાર। તો 14 સિત્તા કેટલા થશે? 89। કેટલા થાય? 89। તો અહીં 89 વત્તા 11 ઓછા 89। ઓકે, તો સોરી 14 સિત્તા 98 થાય, 7 ચોક 28નો આઠડો અને વધી પડી 2 એટલે 7 એટલે 8 અને 9 એટલે 14 સિત્તા 98 થાય છે। સોરી, ભૂલ થઈ ગઈ। હવે આ 89 અને 11નો શું કરીશું? સરવાળો। તો 9 ને 1 10ની 0 વધી પડી 1 8 ને 1 9 ને 1 10 એટલે શું થશે? 100 અને 100માંથી આપણે 98 બાદ કરવાના તો કેટલા વધશે? 2 એટલે વિકલ્પ એ અહીં જવાબ સાચો છે। ઓકે, ચલો નેક્સ્ટ। 25 ભાગ્યા 6 ગુણ્યા 2 ઓછા 3 વત્તા 1 એમાં શું કીધું છે કે 11 થી 15 નંબરના જે પ્રશ્નો છે તેમાં તો વત્તાને ઓછા, ઓછાને ગુણ્યા, ગુણ્યાને ભાગ્યા
અને ભાગ્યાને વત્તા કરવાના છે. તો 25 + 6 ભાગ્યા 2 ગુણ્યા 3 ઓછા 1. ઓકે, તો 2 તરી 6 એટલે 25 + 3 ગુણ્યા 3 ઓછા 1. તો 25 + 3 તરી 9 અને ઓછા 1. તો કેટલા થશે? 25 ને 9 34. તો 34 માંથી 1 જાય એટલે કેટલા વધે? 33. તો વિકલ્પ બી જવાબ અહીં સાચો છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું અને એ દાખલા આગળનો 11 થી 15 નંબરના દાખલા કરવાના છે. તો તેની અંદર અગાઉ સૂચના અહીં આપણને સૂચના આપેલી જ છે કે 11 થી 15ની અંદર 15મા પ્રશ્ન સુધીનો આપણે ક્રમ છે એ નિશાનીઓ બદલવાની થાય છે. તો અહીં 13મામાં શું કહે છે કે ઓછાને શું કરવાનું છે? 9 - 8 + 72 ગુણ્યા 9 ભાગ્યા 36. તો પહેલાં આપણે શું કરીશું? નિશાનીઓ બદલીશું. તો વત્તાને ઓછા, ગુણ્યાને ભાગ્યા, ભાગ્યાને વત્તા અને ઓછાને ગુણ્યા કહેવામાં આવે છે. તો અહીં 9 × 8 ઓછા 72 છેદમાં 9 વત્તા 36. ઓકે, ચલો તો 9 × 8 72 એટલે 9 × 8 છે ઓછા 8 વત્તા 36. તો 9 × 8 72 ઓછા 8 વત્તા 36. ઓકે, ચલો તો અહીં આપણે 72 વત્તા 36 ઓછા 8 એટલે 72 અને 36નો સરવાળો કરીએ. તો 6 ને 2 8, 7 ને 3 10. તો 108. એમાં 8 બાદ કરતા જવાબ કેટલો મળે? 100. એટલે વિકલ્પ સી અહીં જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ 65 / 35 ગુણ્યા 7 ઓછા 8 વત્તા 6. તો અહીં 11 થી 15 નંબરની પ્રશ્નમાં જે સૂચનાઓ આપી છે તે સૂચના મુજબ આપણે વત્તાને ઓછા, ઓછાને ગુણ્યા, ગુણ્યાને ભાગ્યા અને ભાગ્યાને વત્તા કરવાના છે. તો 65 + 35 છેદમાં 7 ગુણ્યા 8 ઓછા 6. તો 7 × 5 = 35. તો 65 + 5 ગુણ્યા 8 ઓછા 6. હવે 5 × 8 = 40 વત્તા 40 ઓછા 6. એટલે હવે 65 અને 40નો સરવાળો કેટલો થશે? 105. કેટલો થાય? 105. તેમાંથી 6 બાદ કરવાના. તો 105માંથી 6 બાદ કરીએ તો આપણને 99 મળે છે. તો વિકલ્પ સી જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ 8/7 ઓછા 9 વત્તા 6 ગુણ્યા 2. તો આપણે અગાઉ સૂચના મુજબ આપણે શું કરીશું? નિશાનીઓ બદલીશું કે ભાગ્યાને વત્તા, ઓછાને ગુણ્યા, વત્તાને ઓછા અને ગુણાકારને ભાગ્યા કરીશું. 8/7 ગુણ્યા 9 ઓછા 6 ભાગ્યા 2. તો 2 તરી 6. 8/7 ગુણ્યા 9 ઓછા 3
ઓકે, ચલો નેક્સ્ટ. તો 7 9 કેટલા થશે? 63. કેટલા? 7 9 63 ઓછા 3. હવે 63 તમે 8 ઉમેરશો. 63 એટલે 64 65 66 67 68 69 70 71. કેટલા થશે? 71. તો 71 ઓછા 3. તો હવે 71 માંથી 3 બાદ કરીએ તો આપણને 68 એટલે કે 69 70 ને 71 એટલે 68 મળે છે. એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે. ચલો હવે નેક્સ્ટ. જો વત્તાને ભાગ્યા, ભાગ્યાને ઓછા અને ઓછાને ગુણ્યા અને ગુણ્યાને ભાગ્યા અર્થ થતો હોય તો 10/2 ઓછા 15 વત્તા 3 ગુણ્યા 5 બરાબર શું થાય? તો સૌથી પહેલાં આપણે શું કરીશું? નિશાનીઓ બદલીશું કે ભાગ્યાને ઓછા, ઓછાને ગુણ્યા, વત્તાને ભાગ્યા અને ગુણ્યાને પણ ભાગ્યા કહે છે. ઓકે, અને ગુણ્યાને વત્તા. ઓકે, ગુણ્યાને શું કહે છે? વત્તા કહે છે. શું કરે છે? ગુણ્યાને વત્તા કહે છે. તો ચલો હવે આપણે શું કરીશું? રકમ લખીશું. 10 ઓછા 2 ગુણ્યા 15 છેદમાં 3 વત્તા 5. તો 3 પંચા 15. તો 10 ઓછા 2 ગુણ્યા 5 વત્તા 5. તો 10 ઓછા 10 વત્તા 5. તો અહીં આ 10 અને આ 10નો શું કરવાનો? 10 અને 5નો સરવાળો ઓછા 10. એટલે 10 ને 5 15 ઓછા 10 બરાબર 5. ઓકે, તો વિકલ્પ ડી જવાબ અહીં સાચો છે. ઓકે.